ઈશ્વરના લોકોએ તેમનો અનાદર કર્યો, તેથી ઈશ્વરે ફલિસ્તીઓને તેમના પર 40 વર્ષ શાસન કરવા દીધું. પછી તેમણે તેમને છોડાવવા માટે સામસોન નામના વ્યક્તિની પસંદગી કરી. એક દૂતે સામસોનની માતાને વચન આપ્યું હતું કે તેને એક પુત્ર થશે. સામસોને ઈશ્વરને 3 વચનો આપવાના હતા. ક્યારેય દ્રાક્ષારસ ન પીવો, ક્યારેય મરેલી ચીજોને સ્પર્શવું નહીં, તેના વાળ ક્યારેય કાપવા નહીં. ઈશ્વરે સામસોનને ખૂબ જ મજબૂત બનાવ્યો. તેણે સિંહને માર્યો અને મધમાખીઓએ સિંહના શરીરમાં મધ બનાવ્યું. ઈશ્વરને આપેલા વચનોમાંથી એકનો ભંગ કરીને સામસોને મૃત સિંહને સ્પર્શ કર્યો. તેણે મધ પણ ખાધું. સામસોનને દલીલાહ નામની સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો. ફલિસ્તીઓએ તેણીને ઘણા પૈસા આપવાનું વચન આપ્યું, જેથી તે જાણી શકે કે સામસોન એટલો મજબૂત કેમ હતો. તેણીએ તેને વારંવાર પૂછપૂછ કર્યું. અંતે સામસોને દલીલાહને તેનું રહસ્ય કહ્યું. જો મારા વાળ કાપવામાં આવે તો મારી શક્તિ જતી રહેશે. તેથી જ્યારે તે સૂઈ રહ્યો હતો ત્યારે દલીલાહે એક માણસને તેના વાળ કાપવા કહ્યું. સામસોનની તાકાત તેના પાસેથી જતી રહી. જ્યારે ફલિસ્તીઓ આવી પહોંચ્યા ત્યારે તેઓએ તેને સરળતાથી પકડી લીધો. તેઓએ તેને આંધળો કરી નાખ્યો. પછી તેઓએ તેને જેલમાં નાખી અને તેને ભારે પથ્થરની ઘંટીએ દળવા બેસાડ્યો. ધીરે ધીરે સામસોનના વાળ પાછા વધવા લાગ્યા. ફલિસ્તીઓ સામસોનને પરાજિત કરવા બદલ તેમના ખોટા દેવ દાગોનનો આભાર માનવા માટે તેમના મંદિરમાં તેને લાવ્યા. સામસોને ઈશ્વરને છેલ્લી વખત તેને બળવંત બનાવવાનું કહ્યું. સામસોન 2 સ્તંભો વચ્ચે ઊભો રહ્યો અને તેઓની તરફ દબાણ કર્યું. મંદિર નીચે પડ્યું અને તમામ ફલિસ્તીઓની સાથે સામસોન પણ માર્યો ગયો. સામસોને તેનું વચન ન પાળ્યું, પણ ઈશ્વરે પાળ્યું.